31 ડિસેમ્બર 1817 ની ઘટના. 31 ડિસેમ્બર 1817 ની ઘટના રાતના 8 કલાકે એક આખું સૈન્ય ભેગું થયું છે. આખું સૈન્ય. કેમ કે એને બદલો લેવો છે. તું અમને નક્કી કરીશ કે અમે ક્યારે નીકળીએ. તું અમારી ડોકમાં કુરડા બાંધીશ, તું જળના બાંધીશ, અમારી સામે અમારી બેન દીકરોની તું આબરૂ લૂંટીશ. એ વેદનાઓ એની શમશીરને પીવા માટે બેઠી થઈ છે. એ કોઈ એક દિવસની ઘટના નહોતી. આદિકાળની એના ઉપર એક કયો ને કે ઇતિહાસના પન્નામાં એની આંખની અંદર આખો 5000 વર્ષનો એ મહારોની લોહીની અંદર જે રક્ત કણો હતા એ 5000 વર્ષની અંદરથી બોલતા હતા કે અમને આ વેદના અમારા ભીતર હળગી છે. ઘટના બની છે 31 ડિસેમ્બર 1817 ના રોજ 500 મહાર સૈનિકો ભેગા થાય છે. 500 મહાર સૈનિકો. હવે આ બાબતને જોઈ સાંભળવા જેવી વાત છે સાહેબ. અત્યારે જે કડકડતી ઠંડીનો તમે સામનો કરી રહ્યા છો, ઓ બહુ ઠંડી લાગે છે, અહીંથી વા ન જવાય. ઘણા આ ઠંડીને કારણે ઘેરે જ રહ્યા છે. એને તો આમે ઘેરે જ રખાય, તાળું મારી ન વાય, કોઈથી કઢાય જ નહીં બહાર. હા, એને પછી બહાર નીકળાય જ નહીં. પોતાની 4 દિવાલોની વચ્ચે સુરક્ષાઓ સુનિશ્ચિત કરતા એ સમાજોને સમજવા જેવી વાત છે. એને ટાયર લાગે છે. આવી કડકડતી ઠંડીની અંદર સાંભળવા જેવી ઘટના. 500 મહારો એક બાજુ બે. અને આજ તો તમે આ ટોપી ને તરકટું ને આને તેને કીક પ્રકારના અડધો તો ડામચીઓ ખડકીને આવ્યું છે. આ એટલું ખડકીને આપણે બેઠા છીએ ને તમે ને હું બે. કાબા સાહેબ તો ધાબરોજી ઓલો ઊનનો આપણા વખતનો એક કાદો ઓઢીને બેઠા છે. કેમ કે ટાઈટ છે ને, મૂકે નહીં સાહેબ. હાજા ગજરાવી નાખે એવી ટાઈટ. ત્યારે ઈને પહેરવા તો પૂરા લુગડાઈ નહોતા સાહેબ. અને આવી ટાઈટ હતી. આજ રાત ઈ 31 ડિસેમ્બર 1817 રાતના 8 કલાકે 500 મહારો નેતૃત્વ કરે છે અંગ્રેજ ઓફિસર સ્ટોટન. એનું નેતૃત્વ કરે છે. આદેશની રાહ જોઈ છે. પણ કદાચ ને ઈ 500 મહારોમાંથી ભીખના કેમ કે કદાચ ને આજ અંગ્રેજ ઓફિસર આપણે કદાચ ને હુકમ ન કરે ને યુદ્ધનું, તો પેલા તો આને મારવો છે, પછી ગામને મારવા નીકળવું છે. પેલા તો આને એમ, કેમ કે અંદરથી વેદના બોલે છે. માન તક મળી છે અમને અમારા ઇતિહાસના પરની અંદર આ રમત માંડવા માટેનો આજ નક્કી કરીને જ ઘરેથી નીકળી ગયા છે. એમની કે મરશું કે કરશું, એમની કરશું જ, પછી ભલે મરશું. એ ઘટનાથી નીકળ્યા છે. હવે એ વિકનાક વાટ જોઈને બેઠો છે. સમાચાર મળે છે ઉડતા અંગ્રેજ ઓફિસર ને કે 28,000 નું પેશવાઈ સૈન્ય, કે જેની અંદર 5,000 તો મલ છે, જેની અંદર અડધો રથ સૈનિકો ઘોડેસવાર છે, જેની અંદર 8,000 તો તોપચી છે. તોપચી એટલે કોણ? જે તોપ ચલાવે. એટલી તાકાતનું સૈન્ય હાલ્યું આવે છે. પેશવાઈ સૈન્ય, આકુને ડાકવું પડે એવું સૈન્ય હાલ્યું આવે. અંગ્રેજ ઓફિસર તેથી ધ્રુજી ગયો કે ખરેખર આ શક્ય છે. હવે સાંભળવા જેવી ઘટના કે વાત એમ ઉડતી આવે એટલે અંગ્રેજ ઓફિસર કહે છે, મહારોને કહે છે કે સામેથી આવું સૈન્ય આવે છે. અને તેથી મહારના સેનાપતિઓ એને કહે છે, હની નાક એને કહે છે. નાક એને જવાબ આપે છે કે ભલે એની સેનામાં 28,000 નું સૈન્ય ભલે હોય, ભલે એટલા ઘોડેસવાર હોય, પણ એના ભાઠામાં એનું સોમાન હણી લઈને એવા માણસો નથી. ભલે એની એટલી 28,000 પેશવાઈ સેના ભલે હોય, પણ એને અમારા જેટલી એના ભાથામાં વેદના નથી.
ભલે એનું 28,000 એનું સૈન્ય લઈને નીકળી આવ્યા હોય, પણ એની નાંગી તલવારમાં એટલી તાકાત નથી કે આજ મહારના માથા વાઢી લે, આજ મહારના માથા વાઢી લે. એમ પડકારીને કહે છે. અંગ્રેજ ઓફિસર કહે છે કે આ કેમ આમ વેદના, પણ અમારી અંદર 5,000 વર્ષની ભભકેલો અગ્નિ અંદરથી બહાર આવીને બોલે છે. અરે પણ આ કડકડતી ઠંડી, પૂના શહેર, સરૂર તાલુકો, ન્યાથી આવતું ભીમા કોરેગાંવ. ભીમા કોરેગાંવ, કોરે એનો શબ્દ મહારાષ્ટ્ર મરાઠી કે મારવાડી શબ્દની અંદર કોરે એટલે કે કિનારે આવેલું, એટલે કે ભીમા નદીને કિનારે આવેલું ગામ, એટલે નામ પડ્યું ભીમા કોરે ગાંવ. ઈ ગાંવ હવે ઈ છે ક્યાં? તો કે આ પૂના, પૂનાથી તમે સરૂર તાલુકો અને પૂનાથી બરોબર 21 કિલોમીટરના અંતરે આવેલું ભીમા કોરે ગાંવ. આ લોકો ક્યાં છે? આ તો પૂનામાં છે. ઈથી 3 કિલોમીટર દૂર છે. રાતના 8 વાગ્યા છે અને ચર્ચાઓ થાય છે. આવી કડકડતી ઠંડીમાં એને હાલીને 25 કિલોમીટરનું અંતર કાપવાનું છે. એનો મતલબ એવો થાય છે કે 5 મિનિટે ક્યાંય આરામ લઈ નહીં શકે, એને ખોરાક મળશે નહીં, પાણી પીવાનો વેત રહેશે નહીં. કડકડતી ઠંડી અને કદાચ ને 12 કલાકનો સમય લે તો એને પૂગવાનું છે. જો એ કઈ વિહામો ન લઈને તો જ પૂગે. સાંભળવા જેવી ઘટના સાહેબ. 500 મહાર, એમાં 260 ઘોડે સવાર છે, 12 જણા તોપચી છે અને બીજા પેદલ છે. સ્ટોટને તો કહી દીધું કઈ વાંધો નહીં આપ, કેમ કે જે વેદનાઓ જોઈને અંગ્રેજ ઓફિસરે એનામાં હિંમત આવી કે કદાચ ના કઈક ઇતિહાસ રચશે. એને હુકમ કરી દીધો. પણ 25 કિલોમીટરનું અંતર કાપવાનું છે. રાતના 8 વાગ્યા છે, સવારના 8 પહોંચવાનું છે અને એ હાલતી પકડી લીધી સાહેબ. 25 કિલોમીટરનું અંતર 500 મહારોએ મેંડું ધીમે 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 કાપવા. જરીક તરસ લાગે ને, તરસ લાગે તો અંદરથી અવાજ આવે, ભીખનાક તારા બાપને આ લોકોએ પાણી પીવા નથી દીધું, આજ પાણી પીવા ઉભો રહ્યો તો કદાચ ને વેત નહીં રહે. 2 ડગલા હાલે, વળી કોઈકને ભૂખ લાગે, કઈ તકલીફો થાય, ઠંડી લાગે, હાની નાક ઉતર દે છે કે આજ જે વેદનાઓ છે એનો જવાબ દેવા જાય છે. આજ ન પાણી જોઈએ ન ખોરાક જોઈએ. હે ઠંડી, હે કુદરત, તારે જેટલો પ્રકોપ આ ખોડિયા ઉપર વિતાવવો એટલો વિતાવી લીજે. આજ આ તારી ટાઢની અસર આ મહારના ખોડિયામાં નહીં થાય, કારણ કે અમારી ભીતર 5,000 વર્ષની જે ગુલામી છે ને એની આગ અમે અમારા ભીતરની અંદર હળગાવી નીકળ્યા છે. માર્ગ દઈ દે અમને, માર્ગ દઈ દે. અને ઈ મહારો નીકળ્યા છે સાહેબ. 25 કિલોમીટરનું અંતર હાલતા 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 કાપે. સવારના 8 વાગી ગયા. સવારના 8 વાગે હજી તો ન્યા પૂગ્યા તો સામે તો પેશવાઈ સૈન્ય પોતાની અંદર એક આ શું કરી લે એમ આ ભાવના જેના સ્વાભિમાન મરી ગયા હોય એને ફેર નથી પડતો. અમારા જીવે છે કોઈ કરે તો અમને ખોખારો ભીતરથી આવે છે કે આના કરતા તો મરી જાવું સારું. આવવાનું સાંભળું આ વેદના છે. હવે ઈ અને હું જે કહી રહ્યો છું ને ઈ જેટલો તમે તમારી આંખથી મને જોઈ શકો ઈ સત્ય છે ને એટલું જ હું કહેવા જઈ રહ્યો છું. સત્ય છે, આ કોઈ ગમગોલા નથી. ઇતિહાસના પરની અંદર આ તમામે તમામ, કેમ કે આ ઇતિહાસ જો કદાચ ને અંગ્રેજો કીર્તિ સ્તંભ ન મૂક્યો હોત ને તો આ ભૂલવી દે. એ એક હારા હતા. લ્યો અમારામાં મર્યા તો ઘણા પણ મરી ગયા કોઈ લખ્યું નહીં. હા હકીકત છે અંગ્રેજો હારા, એને લખી તો દીધું કે આ હતા, બાકી આને તો ભૂલવી જ દીધું, ભૂલવી દીધું. જય હો બારો. હવે 28,000 નું પેશવાનું સૈન્ય, એક બાજુ 500 મહારો નક્કી થાય છે. હણીનાક, નાક, આ નાક કેમ પાછળ લાગે? આ હરેક સૈનિકની પાછળ નાક લાગે છે. નાક મહેન્દ્ર મોરીએ ઉપસ્થિત છે, કાન આપે આ શબ્દને. નાક શબ્દ, નાક એટલે કે નાગ, જે નાગ વંશી પરંપરાઓથી જે લોકો આવે છે, જેનું મૂળ નાગ વંશથી બિલોંગ કરે છે, જેની રાજધાની નાગપુર હતી, જેની
રાજધાની નાગપુર હતી. નાગવંશીઓ છે, એના વંશમાં જે જન્મેલા હોય એની પાછળ નાક લાગતું, એટલે આ તમામ સૈનિકની પાછળ નાક લાગ્યું. ભીકનાગ, હરણીનાગ, હેરાતનાગ, આ બધા જે સૈનિકોના હું નામ બોલું છું એની પાછળ નાગ શબ્દ છે, નાગવંશી છે, ઈ પુરવાર કરે છે. ઈ સૈનિકો નક્કી કરે છે, નાની 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 ટુકડીઓમાં મંડ્યા વેચાવા. કોક 15 જાય છે, કેમ કે અમને આ વર્ષોની જોયેલી વેદના હતી. 500 મહારો એમને કઈ કોઈ એમ નક્કી કરે કે આ કઈ રીતે થાય તો સાંભળજો, ઈ લોકો જાણતા હતા. એમાં બરોબર 25 10 15 20 15 ની ટુકડીઓ બની. કોઈ ભાતમાં, કોઈ વરાહમાં, કોઈ આડહેરમાં, કોઈ ઝાડવામાં, બધા હિતાઈને બેઠા છે. અને જેવા પેશવાઈ આગળ આવે એટલે ઈ ટુકડી આવી જાય બહાર, અને નાંગી તલવારો જેમ ગાજરને મૂળાને કાપતી 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 હોહરવી નીકળી જાય. આવી ઘટના ત્યાં બની સાહેબ, આવી ઘટના. જેમ હઠાઈભાઈ હાથમાં ઈ ચાકુ લઈને ખાટ 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 કરતી મને કાપવા, એવી રીતે જ્યાં નજર નાખી હજુ તો પેશવા સમજે કે શું ન થયું તો ઝાડમાંથી ભાલમાંથી નીકળે 15 જણા, અને જેમ ગાજરને મૂળાને કાપતા 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 વેદના બોલે છે. અમે મરવા જ નીકળ્યા છે. આજ આ ધરતીમાં અમારે ઇતિહાસ લખવો જ છે, અમારે સાબિતી આપવી જ છે કે અમે આજ લોહીના છીએ. નિર્ણાયક તબક્કામાં યુદ્ધ પહોંચી ગયું છે. હવે તો આર પારની લડાઈ થઈ છે. પેશવાઓને ખબર પડી ગઈ છે. હા, પેશવાઓને ખબર પડી ગઈ છે કે આ ભૂખી તલવારો, આ નાંગી તલવારો આજ અમને જીવવા નહીં દે. ધીમે 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 4 5 6 7 રાતના 8 વાગ્યા 12 કલાકથી યુદ્ધ હાલે છે. સાંભળજો તમે, કડકડતી ઠંડી. રાતના 31 ડિસેમ્બર 1817 રાતના 25 કિલોમીટર કાપી સવારના 8 વાગે યુદ્ધ હાલ્યું. રાતના 8 વાગે છે, 12 કલાક વહી છે, પણ ઈ તલવારો પોરો નથી ખાતી. કારણ કે ઈ લડાઈ ઈ પેટની નહોતી, સ્વાભિમાનની લડાઈ હતી. સ્વાભિમાનની લડાઈ હતી. 13 કલાક સતત યુદ્ધ હાલે છે. સવારના 8 થી રાતના 8 વાગી ગયા. અંધારાનો લાભ લઈ અમુક મહિના ભાગવા, કે અમે ભાગીએ. એટલે કહેવાનો મતલબ કે આ દ્રશ્ય જેથી જોયું ત્યારે નક્કી થયું કે આ યુદ્ધ લડી શકે. એક બાજુ એની શક્તિ, બીજી બાજુ એનું સ્વાભિમાન, ત્રીજી બાજુ એની વેદના, અને ઈ બધી ભૂખી તલવારો, નાંગી તલવારો ઈ આ 1 જાન્યુઆરી 1818 માં ભીમા નદીને કાંઠે માર કરતી દોડી. તેથી ભીમા નદીનો આ કાંઠો હતો ને, આ કાંઠો હવાર પડ્યું ને તો પેશવાને રખડાવતા, રદડાવતા, હકડતા, ઉદડાવતા છેક ભીમા નદીના ઓલે કાંઠે લઈ ગયા. ઓલે કાંઠે ત્યાંથી શબ્દ આવ્યો કે હામે કાંઠાવાળા, એને હામે કાંઠાવાળા. આ તૈયાર આવ્યો 28. તમે આ તમારી પાસે મોબાઈલ છે ને, મોબાઈલ, આ 56 ની છાતી કીને કહેવાય? 56 ની છાતી કીને કહેવાય? આ તમે મોબાઈલ કાઢો, એમાં લખો 28,000, એને ભાંગા કરો 500. કરો તમે અંદાજ આવી છે. 28,000 કરો ભાંગા 500 કરો તો સામે 56 આંકડો આવે. એ 56 ની છાતી તેથી મહારોની હતી. ત્યાંથી 56 ની છાતી આવી ભાઈ. બાકી હોય કઈ 56 ની છાતી ન હોય. એક 56 ને રદલોડી નાખ્યા હતા, ત્યાંથી શબ્દ આવ્યો 56 ની છાતી. હવે ક્યાં ફૂગ્યો? તમારું ક્યાં ક્યાં પૂગી ગયું? તમે ન્યા તમે ન્યા પૂગવાનું તો ઘણી ઠેકાણે પૂગી ગયું. લ્યો, ઇતિહાસના એ પન્નાની અંદર 1 જાન્યુઆરી 1818 એ લોકોને ખબર છે કે આને તેથી તક નહોતી આપીને, તોય 28,000 ને આને કાપી નાખ્યા હતા. આને તક આપવામાં આવે તો શું કરે? આ એને ખબર છે એટલે હજી સુધી નથી દેતા. એકને દીધી
એકને તક દીધી. દીધી હું લીધી, દીધી હું તે તક તક ક્યાં દીધી? લીધી આ માથે ગરચારો મૂકીને લીધી. કોણ લખશે કોણ? નહીં થાય ભેરું. આંધ્રા ભીત થઈ ગયા હતા. ઓ ગોતો ગોતો કાળી મિલિટરી ક્યાં ગઈ? કાળી મિલ ગોતવા જવા પડ્યા. પાછો કે તક દીધી. તક હું તું ટિકિટ નહોતો દેતો. ઇતિહાસ આ રક્તોથી ભરાયેલું છે. અને એ ઘટના એટલે 1 જાન્યુઆરી 1818 સ્વાભિમાનની લડાઈ. સુરવીરતા એટલે હાથમાં. અને હાલની જે વ્યાખ્યા કરીએ તો સાહેબ પોતાનામાં તર્ક બેઠું કરવું ને એ એક સુરવીરતા છે. પોતાની અંદર જ્ઞાનને પેદા કરવું એ એક સુરવીરતા છે. કોઈની બેન દીકરીને હીણ નજરે ન જોવું ને એ એક સુરવીરતા છે. પોતાની જ્ઞાતિનું ગૌરવ લેવું એ એક સુરવીરતા છે. પોતાનો ઇતિહાસ તાકાતથી મૂકવો એ એક સુરવીરતા છે. અને પોતાના સંતાનમાં આંબેડકરી પરંપરાના બીજ વાવવા એ એક સુરવીરતાનું કામ છે. માં એ એક સુરવીરતાનું કામ છે. નબળા માણસો જે બીતા ફરે ને, કોકના દોગલા નિવેદનોથી બીતા ફરે, એ કોઈ દી આંબેડકર વાદીને જન્મ ના આપી શકે. ક્યારેય નહીં. જેની અંદર અંધશ્રદ્ધાઓ ઘર કરીને બેઠી હોય ને એને જય ભીમ બોલવાનો અધિકાર નથી, નથી, નથી. અને જે ડબલિયા છે એને તો હાવ નથી.